ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો આ તમે ધ્વજદંડ જોઈ શકો છો. એમાં વાઇસર છે અને આ દોરી છે જે બે છેડાવાળી હોય છે. હવે આજે 15 ઓગસ્ટના દિવસે ખાસ આપણે રાષ્ટ્રધ્વજ કઈ રીતે ફરકાવવાનો હોય એની હું તમને વાત કરીશ. તો સૌપ્રથમ આ તમે જોઈ શકો છો જે ધ્વજદંડ છે એના અહીંયા હોલમાંથી દોરીને નીચેથી આ રીતે ઉપર કાઢવાની હોય છે. હવે આ છેડો છે જે દોરીનો એને રાષ્ટ્રધ્વજના આપણે જે કેસરી રંગ છે એમાં અહીંયા તમે ઠેસી જોઈ શકો છો, ત્યાં એને આપણે બાંધી દઈશું. તો આ કેસરી રંગની જે ઠેસી છે ત્યાં દોરીનો એક છેડો જે આપણે ધ્વજદંડના વોલમાંથી ગળકાવેલો છે એને આપણે કેસરી રંગની ઠેસી છે ત્યાં આ રીતે બાંધી દઈશું એક છેડાને. હવે બીજો છેડો છે આ રીતે જે ધ્વજદંડનો જે વોલ છે એમાંથી આ નીચે તરફ જતો હોય છે. દોરી એક સળંગ હોય છે પરંતુ બીજો છેડો છે નીચે તરફ જતો હોય છે. એ છેડાને આપણે રાષ્ટ્રધ્વજના અહીંયા લીલો રંગ આપ જોઈ શકો છો, ત્યાં નેફો હોય છે. એ નેફામાં આપણે દોરીનો બીજો છેડો છે એને બાંધી દેશું. હવે આ દોરીના છેડાને આપણે છે અહીંયા ગ્રીન કલરમાં બાંધી દીધો છે. એટલે આ રીતે તમે બાંધશો દોરીનો એક છેડો જે ઉપરથી આપણે ગળકાયો હતો ધ્વજદંડના વોલમાંથી અને નીચેનો જે છેડો છે એ નીચે જતો હોય છે. એટલે નીચેનો બીજો છેડો છે આપણે લીલા રંગમાં મારી દીધો. જો આ રીતે આપણે કરશો એટલે ઓટોમેટિક છે રાષ્ટ્રધ્વજમાં ઉપર તમે જોઈ શકો છો કેસરી, સફેદ અને લીલો આ રીતે રંગ છે ગોઠવાઈ જશે. હવે આપણે આને ફોલ્ડ કઈ રીતે કરવું એ ખાસ જોવાનું છે. આ તમે કેસરી કલરની થોડોક આવે કેસરી કલરની જે બોર્ડર છે એને આ રીતે ફોલ્ડ કરશું અને એને લીલા કલરમાં બેસાડી દેશું. એટલે તમે જોઈ શકો છો કેસરી, સફેદ અને લીલો જે ધ્વજ સંહિતાનો નિયમ છે રાષ્ટ્રધ્વજ સંહિતા એ મુજબ ગોઠવાઈ જશે. હવે ખાસ કરીને એને ફોલ્ડ કઈ રીતે કરવો, તો ફોલ્ડ કરવા માટે આ રીતે આપણે એને ફોલ્ડ કરવાનું હોય છે. એમાં તમે જોઈ શકો છો ખાસ કેસરી રંગ છે દર વખતે આ રીતે હું ફોલ્ડ કરું છું ઉપર આવે છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેસરી રંગ હર વખતે ઉપર આવવો જોઈએ. આ રીતે ફોલ્ડ કર્યા બાદ તમે જોઈ શકો છો કેસરી રંગ છે દરેક વખતે ઉપર છે. આ દોરી છે ને જે લીલા રંગમાંથી પસાર થાય છે, લીલા રંગના નેફા સાથે આપણે જોડેલી છે. એ દોરીને આ રીતે મૂકી અને એક રાઉન્ડ મારી દેવાનો છે. રાઉન્ડ માર્યા બાદ દોરીને આ રીતે ખેંચી જે લીલા રંગમાંથી નીકળે છે એને આ રીતે આપણે એકદમ ટાઈટ છે ગાંઠ મારી દેશું. હવે ગાંઠ માર્યા પછી રાષ્ટ્રધ્વજ છે હવે આપણે જોયું તમે લોકો કે નીચે આપણે બાંધી દીધેલો છે. હવે એને આ લીલા રંગવાળી દોરી છે એને ખેંચશું એટલે રાષ્ટ્રધ્વજ ધીમે ધીમે ઉપર જશે. ઉપર આવી જાય પછી આ દોરીને જે મહેમાન છે ખેંચવાના છે લીલા રંગની એ દોરીને થોડીક આપણે ફ્રી કરી દેવાની છે. અને આ જે કેસરી રંગની ફસાવાની દોરી હતી એ વધેલી છે દોરી એને આપણે આ પાઇપ સાથે છે રાઉન્ડ કરી દઈશું એટલે કે બાંધી દઈશું જેથી કરીને રાષ્ટ્રધ્વજ છે નીકળી ના જાય. આ દોરી છે સંપૂર્ણ આપણે એને બાંધી દઈશું અહીંયા. તમે જોઈ શકો છો લીલા રંગની જે ફરકાવાની છે મહેમાન ફરકાવશે એ દોરી થોડીક આપણે ઢીલી રાખેલી છે. હવે ગેસ્ટ છે એટલે કે મહેમાન છે એ આવશે અને આ જે ફ્રી દોરી છે એને ખેંચશે એટલે રાષ્ટ્રધ્વજ છે આ રીતે કેસરી, સફેદ અને લીલા રંગમાં નિયમ મુજબ છે આપ જોઈ શકો છો ફરકી ગયો છે. જય હિન્દ, જય ભારત.